આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી છે। તેને લઈને હવે વિવાદ સર્જાયો છે અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમના કાર્યકર્તાઓ સામે ખોટી ફરિયાદ કરવામાં આવી રહી છે, તેમના પર નજર રાખવામાં આવી રહી છે અને તેમની અટકાયત કરીને તેમના મોબાઈલમાંથી પાર્ટીનો ડેટા છે તે પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યો છે। આ જ બાબતને લઈને ઈસુદાન ગઢવી પણ જામખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, કારણ કે જામખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી અને આરોપ એવો છે કે તેમના મોબાઈલમાંથી ડેટા લેવાનો પ્રયત્ન કર્યો હતો અને તેનો જ વિરોધ કરવા માટે ઈસુદાન ગઢવી જામખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને આ મામલાને લઈને ઈસુદાન ગઢવીની અટકાયત થઈ હોવાની માહિતી અત્યારે સામે આવી છે। તેવામાં હવે આ મામલાને લઈને ગોપાલ ઇટાલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધી ડરી ગઈ છે કે રોજની 5, 4, 10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી। ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી। પરમ દિવસે જેતપુર, નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી। આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે। અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે। દાદાગીરી, ગુંડાગીર્દીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા। ઈસુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે। આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે। હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈસુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે। જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે। જય જય ગરવી ગુજરાત। આપે સાંભળ્યા ગોપાલ ઇટાલિયાને, અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પહેલાં ભાજપનું કાવતરું છે કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવે અને તેને જ લઈને ઈસુદાન ગઢવીની પણ અટકાયત કરવામાં આવી રહી છે અને છેલ્લા કેટલાય દિવસથી સતત આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ફરિયાદ થઈ રહી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।